નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલા મારુતિ મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્રી નવરાત્ર મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત આજે પત્રકાર પરિષદ યોજી વધુ માહિતી આપવામાં આવી હતી। વડોદરાના તરસાલી વિસ્તારમાં મારુતિ મંડળ દ્વારા ચૈત્રી નવરાત્રિ પર્વ નિમિત્તે ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે। આ વર્ષે મંડળ દ્વારા 1000 જેટલા જવારાની સ્થાપના કરવામાં આવી છે, જે શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે। આ મહોત્સવ દરમિયાન 9 દિવસ સુધી ગરબાના આયોજનની સાથે શતચંડી યજ્ઞ અને સમૂહ ગંગા પૂજન જેવા પવિત્ર અનુષ્ઠાનો રાખવામાં આવ્યા છે। આયોજકોના જણાવ્યા અનુસાર આ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી ચૈત્રી નવરાત્રિની પરંપરા જળવાયેલી છે। ખાસ કરીને 1.25 લાખ જેટલા ભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 18 વર્ણના લોકો ઉત્સાહભેર ભાગ લે છે। ઉજવણીના અંતિમ તબક્કે ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જાણીતા કલાકાર ગોપાલ સાધુ પોતાની પ્રસ્તુતિ આપશે। તરસાલીમાં આ 300 વર્ષ જૂના વાવ મંદિર પાસે 2014થી ભવ્ય રીતે આ પર્વ ઉજવાય છે। આયોજકોએ તમામ વડોદરાવાસીઓને આ ભક્તિમય વાતાવરણનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે। જય માતાજી, જય રણછોડ। કહે છે કે ચૈત્રી નવરાત્રિ એટલે માતાજીનો પર્વ। માતાજીના આ ચૈત્રી નવરાત્રિ પર્વ નિમિત્તે જવારા લીલી વાડીઓ 1000 જવારા નાખવામાં આવ્યા છે। અને ચૈત્રી નવરાત્રિ નિમિત્તે જ્યારે આખા ગુજરાત ખાતે જો કંઈ ગરબા થતા હોય તો વડોદરા તરસાલીમાં ગરબા થતા હોય છે। 9 દિવસ ગરબાનું આયોજન રાખેલ છે। સતચંડી 3 દિવસ આયોજન રાખે છે। સાથે સાથે સમૂહ ગંગા પૂજન પણ રાખવામાં આવેલ છે। કહેવાય છે કે જ્યારે આટલી સમુદાય ભક્તોની ભેગી થતી હોય, 18 વરણ ભેગા થતા હોય તો 1.25 લાખ ભક્તો મહાપ્રસાદી પણ અહીંયા સાથે મળીને લેતા હોય છે। અને છેલ્લા દિવસે સરસ મજાનો ડાયરાનું આયોજન કર્યું છે। ગોપાલ સાધુ આવે છે। તો બધા વડોદરાવાસીઓ અને ભક્તોને વિનંતી કે આ પ્રસંગમાં ચૈત્રી નવરાત્રિ નિમિત્તે બધા જે આ પ્રોગ્રામ છે એની અંદર જરૂરથી પધારજો। અમારે તરસાલી ગામ સીમાડાની અંદર આ 300 વર્ષ જૂનું વાવ મંદિર છે અને 2014થી જ્યારે મંદિરનું નિર્માણ કર્યું ત્યારથી જ આ ભંડારાનું આયોજન કરવામાં આવે છે। અને ગરબા તો બહુ વર્ષોથી ચાલુ છે। તો આ વંજારોની માતા છે અને આ ગરબાની પરંપરા હજુ પણ જાળવી રાખી છે। મારુતિ મંડળના ભક્તો દ્વારા અને તરસાલી વિસ્તારના ભક્તો દ્વારા ચૈત્રી નવરાત્રિ એવું કહેવામાં આવે છે કે ચૈત્રી નવરાત્રિ એટલે મહાપર્વ, ભક્તિનો પર્વ। અને કહે છે કે સારા એવા યજ્ઞ કરી અને પુણ્ય કમાવા માટેનો એક આ મહિનો છે। તો મારુતિ મંડળ દ્વારા પીપળવાડી વાવ મંદિર ખાતે 9 દાડાના નોરતા છે, સતચંડીનો કાર્યક્રમ છે, છેલ્લે દિવસ મહાભંડારો રાખેલો છે, મહાપ્રસાદી છે અને ડાયરાનું આયોજન કરવામાં આવે છે। આખા ગુજરાતની અંદર તરસાલી વડોદરા ખાતે આ નવચંડી અને આપણે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે। કહે છે કે માં બોલાવે તો 18 વરણ અહીં આગળ ભેગા થઈને પ્રસાદી લેતા હોય છે, પણ જો ગણતરી કરવામાં આવે તો 1.5 લાખથી 1.25 લાખ ભક્તો છેલ્લે દિવસ અહીંયા મહાપ્રસાદી લે છે। બસ હું તો એટલું કહીશ કે આ તો માનો મહિમા છે અને માં એટલે આપણા બધાના હૃદયમાં વિરાજમાન છે। બસ એટલું જ કહીશ કે વડોદરાવાસી, વડોદરા જિલ્લા તમામ લોકોને વિનંતી કે પધારજો, માના મહિમામાં આ પ્રસંગની અંદર પધારજો, ચૈત્રી નવરાત્રિમાં પધારજો અને મહાપ્રસાદીનો આનંદ લેજો।